આજની આપણી વાર્તા છે 26મી જાન્યુઆરી 2001 શુક્રવાર. ભુજ તેમજ અમદાવાદના ધરતીકંપનો ભયંકર દિવસ. એક દિવસમાં શું ફેર પડી જશે? શુક્રવારે સવારે આપણે દેશભક્તિના ગીતો ગાતા હતા. શનિવારે કાટમાળ નીચે દબાયેલાઓ બચી જાય તે માટે પ્રાર્થના કરતા હતા. શુક્રવારે સવારે આપણે મૃત્યુનો વિચાર પણ નહોતો કર્યો. આપણે મૃત્યુથી પર છીએ તેવું આપણને લાગતું હતું. શનિવારે બધું જ ક્ષણભંગુર લાગતું હતું. શુક્રવારે સવારે આપણે દેશ માટે કુરબાન થઈ ગયેલા શહીદોને યાદ કરતા હતા. શનિવારે સવારે રાષ્ટ્રધ્વજ પકડીને શહીદ થઈ જનારા અંજારના બાળકોને યાદ કરીને આંસુ સારતા હતા. શુક્રવારે સવારે આટલા બધા વર્ષોમાં આપણી સરકારે આપણા માટે આટલું કર્યું ને આટલું ન કર્યું તેવો રોષ વ્યક્ત કરતા હતા. શનિવારે સવારે સરકારે દબાયેલા લોકો માટે હજુ કાંઈ અસરકારક પગલાં ભર્યા નથી તેવો અફસોસ કરતા હતા. શુક્રવારે સવારે સરકાર કેવી શિફ્તથી આપણા પૈસા કરવેરા રૂપે પડાવી લે છે તેની વાતો કરતા હતા. શનિવારે એ જ સરકારશ્રીના રાહત ફંડમાં આપણે પૈસા આપતા હતા. શુક્રવારે અમદાવાદ ભુજમાં મા બાપ પરાણે પોતાના બાળકોને શાળાના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મોકલતા હતા. શનિવારે સવારે એ જ સ્કૂલોના કાટમાળમાંથી પોતાના લાડકા સંતાનોને શોધતા હતા. શુક્રવારે સવારે સૌ પોતપોતાનામાં મશગુલ હતા. શનિવારે સવારે બધા પોતપોતાનું કામ પડતું મૂકી ઘાયલોને બચાવવા દોડતા હતા તેમજ દબાયેલાને કાઢવામાં મદદ કરતા હતા. શુક્રવારે સવારે ઉપર છલ્લા મનથી સૌ રાષ્ટ્રપ્રેમની વાતો કરતા હતા. શનિવારે સવારે હૃદયના ઊંડાણથી પ્રાર્થનાઓ કરતા હતા. શુક્રવારે સવારે કોઈ કચ્છી, કોઈ કાઠિયાવાડી, કોઈ ગુજરાતી કે કોઈ બીજા રાજ્યનું હતું. શનિવારે સૌ ફક્ત ભારત માતાના સંતાનો હતા. શુક્રવારે સૌ એકબીજાને ધક્કો મારી પોતાની આગળ વધી જવાની પેરવી કરતા હતા. શનિવારે સૌ હાથમાં હાથ મેળવીને એકબીજાને સહારો આપતા હતા. શુક્રવારે પુરુષ, સ્ત્રી, બાળકો, વૃદ્ધો એવા ભેદ હતા. શનિવારે સૌ ફક્ત માણસો જ હતા. શુક્રવારે સેંકડો કુટુંબો કલ્લોલતા હતા. શનિવારે હજારો નિસહાય, અનાથ અને લાચાર હતા. શુક્રવારે વૈભવી આવાસો, અસબાબ અને સ્મૃતિભર્યા ઘરો હતા. શનિવારે ફક્ત ખંડેરો જ હતા. હા, એક વસ્તુમાં જરાય ફેર પડેલો દેખાયો નહોતો. શુક્રવારે સરકારી તંત્ર હતું. શનિવારે સરકારી તંત્ર જ હતું.